શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી. પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નિયમોનું પાલન કરવાના ઘણા ફાયદા છે, જે વ્યક્તિગત અને સામાજિક બંને સ્તરે જોવા મળે છે. વ્યક્તિગત ફાયદા: સુરક્ષા. નિયમો આપણને અને અન્ય લોકોને જોખમોથી બચાવે છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતોનું જોખમ ઘટે છે, જ્યારે આરોગ્ય સંબંધિત નિયમોનું પાલન કરવાથી રોગોથી બચી શકાય છે. વ્યવસ્થા. નિયમો જીવનમાં વ્યવસ્થા અને નિયંત્રણ લાવે છે. તેનાથી સમય અને સંસાધનોની બચત થાય છે, અને કાર્યોને સરળતાથી પાર પાડી શકાય છે. શિસ્ત. નિયમોનું પાલન કરવાથી વ્યક્તિમાં શિસ્ત અને સંયમનો વિકાસ થાય છે, જે તેને વધુ જવાબદાર અને સફળ બનાવે છે. સ્વાસ્થ્ય. કેટલાક નિયમો, જેમ કે ખોરાક અને કસરત સંબંધિત નિયમો, વ્યક્તિના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. સામાજિક ફાયદા. શાંતિ અને સંવાદિતા. નિયમો સમાજમાં શાંતિ અને સંવાદિતા જાળવવામાં મદદ કરે છે. તેનાથી લોકો વચ્ચેના સંબંધો સુધરે છે અને સહકારનું વાતાવરણ બને છે. સમાનતા અને ન્યાય. નિયમો દરેક વ્યક્તિને સમાન તક અને ન્યાય મળે તે સુનિશ્ચિત કરે છે. તેનાથી સમાજમાં કોઈની સાથે અન્યાય થતો નથી. વિકાસ. નિયમો સમાજના વિકાસ માટે જરૂરી છે. તે નવી ટેકનોલોજી અને વિચારોને અપનાવવામાં અને સમાજને વધુ પ્રગતિશીલ બનાવવામાં મદદ કરે છે. નિયમોનું પાલન કરવું એ આપણા સૌની જવાબદારી છે. જો આપણે બધા નિયમોનું પાલન કરીશું તો એક સુરક્ષિત, વ્યવસ્થિત અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરી શકીશું.